રાજકોટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં ટ્રાફિકના નિયમ તોડનારને 100 મેમો આપવામાં આવ્યો છે। એક વાહન ચાલકે એક જ સ્થળના એક બે નહીં પરંતુ 100 મેમો આવ્યા। વર્ષ 2023થી લઈને 2025 સુધીમાં 100 મેમો આવ્યા। તમામ 100 મેમો હેલ્મેટ નહીં પહેર્યું હોવાથી સામે આવ્યું। ત્યારે 500 રૂપિયાનો એક મેમો એવા 100 મેમો આવતા અરજદાર ચિંતામાં છે। વાહન ચાલકે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન તો કર્યું જ છે, જ્યારે ગઈકાલે પોલીસ લોક અદાલતમાં મેમાની ભરપાઈ કરવા માટે વાહન ચાલકોને બોલાવ્યો ત્યારે જાણ થઈ કે 100 મેમો પેન્ડિંગ છે। રાજકોટના એક વ્યક્તિને 100 કરતા વધુ ઓનલાઈન મેમા છે તે મળ્યા છે, ત્યારે એ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે। તેમની સાથે જ વાત કરીશું કે ક્યારથી લઈને ક્યાર સુધીના તેમને મેમા છે તે મળ્યા છે। સૌપ્રથમ આપનું નામ અને અત્યાર સુધીમાં આપને જે 100 મેમા મળ્યા છે તે કેટલા વર્ષ દરમિયાનના મળ્યા છે? મને 2023થી લઈને 2025 સુધીના મેમા મળ્યા છે। જે ટોટલ મેમા ગણીએ તો ટોટલ 100 મેમા છે, જેની મને જાણ જે છે એ પોલીસ વ્યક્તિ દ્વારા મને જાણ થઈ, ફોન આવ્યો હતો ત્યારે મને ખબર પડી કે મારી ગાડીના ટોટલ 100 મેમા બોલે છે। શેના 100 મેમા મળ્યા છે? આપે શું ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હતો જેના આ 100 મેમા મળ્યા છે આપને? તમામ મેમા જે છે એ હેલ્મેટના છે અને તમામ મેમા જે છે એ પર્ટિક્યુલર એક જ કેમેરાના છે, જે આપણે માર્કેટિંગ યાર્ડ પર આવેલો છે। શું કહેશું, આ મેમા આટલા મળ્યા છે, દંડ કેટલો છે આ મેમાનો? કેટલી કિંમતનો દંડ છે આ? 50,000નો ટોટલ દંડ છે। કઈ ગાડી છે આપની પાસે જેમાં 50,000નો મેમા મળ્યો? ઇલેક્ટ્રિક ગાડી છે, TVS નો iQube છે। આ મેમા હવે ભરવાના છો આપ? મેમો તો જો જ્યારે પહેલો મેમો મને જનરેટ થયો છે, મારો જસ્ટ પ્રશ્ન એક જ છે તંત્રને કે પહેલો મેમો તમારે જ્યારે જનરેટ થયો તો એ તો મને કોઈ પણ અત્યારે તમે મને ફોન કરીને જણાવો છો કે 100 મેમા છે, તો શું 100 મેમા જમા થયા ત્યાં સુધી તમારે વેઇટ કરવાનો હતો કે મારી ગાડીના 100 મેમા જમા થાય ત્યાર પછી એક સાથે આપણે કહીએ? હું ભરવા તૈયાર છું, પણ પહેલો મેમો જ્યારે આવ્યો ત્યારે તમે મને જાણ કરી હોત તો હું ત્યારે ભરવા માટે રેડી હતો કે ભાઈ તો મારે 500 થી પતત અને બીજી વાર હું આ ઉલ્લંઘન ન કરત। હવે તમે શું કરશો? પર્ટિક્યુલર એક જ કેમેરો ચાલુ છે રાજકોટમાં, મતલબ તંત્ર અત્યાર સુધી સૂતું હતું 2 વર્ષ સુધી કે ભાઈ, અને પર્ટિક્યુલર એક જ જગ્યાએ હું તો આખા રાજકોટમાં ફરું છું, તો સિટીનો છે મેમો, બેડી ચોકડીનો મેમો છે, માધાપર ચોકડી છે, રેસ્કો છે, કે એક્સવાયઝેડ કોઈ પણ જગ્યાએ હું ફરું છું, બધી જગ્યાએ આખા રાજકોટમાં, તો 2 વર્ષમાં માત્ર ને માત્ર મને કેમ એક જ જગ્યાનો મેમો મળ્યો છે। આ મેમા ભરશો કે નહીં આપ? હા, હું હવે કાયદેસરની કાર્યવાહી કરીશ અને કોર્ટમાં લડત લડીશ। હજી ચોક્કસથી જે રીતના જે વ્યક્તિ છે બ્રિજેશ નિમાવત તે આપણી સાથે જોડાયા હતા અને તેમના જે અત્યાર સુધીમાં 100 જેટલા હેલ્મેટના મેમા એક જ કેમેરામાંથી મળ્યા છે, ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે મને આ જાણ છે તે ન હતી। આ જે મેમા છે તે મને વર્ષ 2023 અને ત્યારથી લઈને વર્ષ 2025 સુધીના મળ્યા છે, ત્યારે એ વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા મેમા ભરવામાં નહીં આવે, કોર્ટની અંદર લડત છે તે આપવામાં આવશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, ઝી મીડિયા, રાજકોટ।